जय श्री कृष्ण, हर हर महादेव, जय सिया राम। तो आज नवा व्लॉगમાં બધાનું સ્વાગત છે ને રાત પડી ગઈ છે અને ધ્યાનથી પણ મારી બાજુમાં આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આજે આપણે ધ્યાનથી ને ખાસ ખાવી છે બ્રાઉની. તો બ્રાઉની બનાવી છે અને ધ્યાનથી પણ અહીંયા છે. બ્રાઉની પાસે બેઠી ગયા છે કે બ્રાઉની ખાવા ક્યારે મળી જાય. તો બ્રાઉની અહીંયા બનાવી નાખી છે મેં, જે આપણે કેક બનાવીએ તેવી રીતના માઇક્રોમાં. તો મેં એના નાના નાના પીસ કરી લીધા છે બ્રાઉનીના. અને અહીંયા આપણો આ પાઇપિંગ બેગ લીધી છે ને ફ્લાવરવાળું આમાં નોઝલ નાખ્યું છે. અને અહીંયા મેં દહીં નથી, આ whip ક્રીમ પણ રેડી કરી રાખ્યું છે. તો આપણે એને ડેકોરેટ કરવાનું છે આજે બ્રાઉની સાથે મસ્ત. આપણે પેલા પાઇપિંગ બેગમાં ક્રીમ ભરી લઈએ બધું. તો અહીંયા મેં તો આપણે પેલામાં ક્રીમ ભરી લઈએ થોડું થોડું કરીને. ધ્યાનથી પેલા ખાવાનું આપી દઈએ એવું લાગે છે. હા, સાસની તો આપવું નથી, તને પેલા આપવું પડશે લાગે. તને પેલા દેખો પપ્પા ઉઠો. તો આપણે એમાં ક્રીમ ભરાઈ ગયું છે થોડુંક. હજુ આપણે થોડુંક દબાવીને થોડુંક ભરીશું. તો આપણી પાઇપિંગ બેગ આ રબડ વાળી છે અને વોશ કરીને આપણે પાછી યુઝ કરી શકીએ છે. આપણું ક્રીમ whip ક્રીમ પણ બહુ ફાઇન, એકદમ ફૂલેલું ફૂલેલું થઈ ગયું છે, માખણ જેવું. તો ચાલો આપણે બ્રાઉની ડેકોરેટ કરીએ હવે. તો આપણે પેલા થોડીક બ્રાઉની આમાં મૂકી દઈએ. તો આમાં મેં નીચે થોડીક બ્રાઉની મૂકી દીધી છે અને હવે આપણે એનાથી આમાં મસ્ત ફ્લાવર જેમ ડેકોરેટ કરીએ. તો આવી રીતે પેલા ફ્લાવર જેવી ડિઝાઇન કરી છે. તો આપણું અહીંયા બ્રાઉની વાળું કપ જે ક્રીમ અને બ્રાઉની ને બધું મસ્ત રેડી થઈ ગયું છે. તો આને હવે ચમચીથી આપણે ખાઈ શકીએ એવી રીતે બનાવ્યું છે. મસ્ત અને એક પોટમાં ક્રીમ અને કેક બધું મિક્સ કર્યું છે. તો આજે કેટલો ફાઇન તડકો દેખાય છે, મસ્ત. કાં જવું છે? પાણીમાં. શું કામ? તો ભાઈ આપણે ધ્યાનથી માટે મેગી બનાવી છે અને મેગી ખાવી હતી તો મેં મેગી બનાવી દીધી છે. તો જય શ્રી કૃષ્ણ બધાને કરો દિલું. જય કૃષ્ણ. તો અહીંયા સ્પેશિયલ ધ્યાનથી માટે મેગી બનાવી છે. ધ્યાનથી સ્કૂલથી આવી ગઈ, ખાલી 2.5 કલાક માટે સ્કૂલ જાય છે રમવા. તો ભાઈ ધ્યાનથી ડાન્સ શું કામ, કઈ ખુશીમાં ડાન્સ કરો તમે? સ્કૂલે ડાન્સ કરાવ્યો તો એમ? તો શું કરાવ્યું સ્કૂલ આજે?
રમાયું ખાલી. ખાલી રમાડ્યું તો ખાલી તમે રમવા જ જતા લાગે છે ભાઈ સ્કૂલે ખાલી ધ્યાનથી રમવા જ જાય છે સાચી વાત છે તમને એબીસીડી આવડે એબીસીડી 1 2 3 1 2 3 બોલો તો A B C D A B C H I J K રોંગ છે ભાઈ ધ્યાનથી ને એબીસીડી આવડતી નથી A બનાવી છે ધ્યાનથી માટે મેગી Q આલો મેગી તમારી B U T W S Y and Z. Now I know my ABCs. Next time, want to sing with me? ઓકે આઈ એમ સિંગિંગ વિથ યુ એનું બધું કામ થઈ ગયું છે ક્લિનિંગનું તો હવે જાય છે ધ્યાનથી અને શાસ્ત્રીના બેડરૂમ ક્લીન કરવા કેમ કે એ લોકોએ બહુ બધા ડ્રોઈંગ કરીને બધા પેપર ફાડ્યા છે તો રૂમની હાલત શું કરી છે તે જોઈએ અહીંયા લાઇટ કરી છે અને કેટલો બધો કચરો આપણે પહેલાં વિન્ડો ખોલી નાખીએ અહીંયા વિન્ડે રાખ્યો છે લીલો શા આપણે ઇન્ડિયાનો જે ગ્રીન ટી કે લીલો શા કે તે કાળો જે કાળી ચાય બનાવતા હોય તેમાં નાખીએ તે તો એનું પાન કેટલું બધું લાંબુ છે અહીંયા 1 મીટર જેટલું પાન લાંબુ છે અને આ છે બધા આપણે કેરીની સિઝનમાં કેરી ખાઈને આંબા ઉગાવ્યા છે તો અહીંયા આંબા ઉગાવવાનું સારું લાગે તો અહીંયા કેટલા બધા આંબા હતા થોડાક બધાના પાન ખરી ગયા છે તો પાછો તડકો આવી એટલે બધાના પાન આવી જશે અને અહીં વિન્ડેથી આપણું છે ગાર્ડન તો આ ઉપરથી આપણું ગાર્ડન દેખાય છે અને એક સાઈડે તડકો છે અને એક સાઈડે થોડું હીરું જેવું છે અંધારું દેખાય છે તો ચાલો રૂમ ક્લીન કરવાનું ચાલુ કરી દઈએ તો ભાઈ અહીંયા શાસ્ત્રીના બધા અને શાસ્ત્રી અને ધ્યાનથી બેઠા હોમવર્ક કરવાના કે તો બધું આવું બધું ડ્રોઈંગ કરવા બેઠી જાય છે એટલે આજે બધા કલરની આપણે મૂકી દેવાના છે અને અહીંયા આટલો બધો આ પેપર ફાડી અને ધ્યાનથી અને શાસ્ત્રી કચરો કર્યો છે હજુ હમણાં જ ક્લીન કર્યું હતું થોડાક દિવસ થયા ક્લીન કર્યા બહુ ઝાઝા દિવસ પણ થયા નથી તો બધા ડ્રોઈંગ કરવા માટે બધા કલર છે બધા કલર લઈ લેવાના છે ખાલી બુક જ રાખવાની છે આપણે એ લોકો માટે અને અહીંયા એક ધ્યાન જીવે નાનું એવું હાઉસ બનાવ્યું છે અને એના બી સ્પેશિયલ બધા ડ્રોઈંગ કરવાના કલર અને કિચનની કેટલ ને બધું ચેર મૂકી અને રજાના દિવસમાં આવી મસ્તી કરે છે અને એનો અહીંયા ઢીંગલા પણ લઈ આવે બધા તો ચાલો બધું ક્લીન કરી નાખ્યા આજે અને બેડ તો મેં એ લોકોનો ટાઈડી કરી દીધો છે બેઉનો બેડ થોડો મેસ હતો એટલો કચરો મેં કાઢ્યો છે આ બોર્ડ બનાવ્યા આ હું બનાવ્યું બીજું અહીંયા બોર્ડ બનાવ્યું આ બધું એને જ કલરિંગ કર્યું છે અને એક બીજું મસ્તની વસ્તુ તમને બતાવો કે એને હું કર્યું છે નો બોલાવતા ને ધીલું નકરી તને મારીએ હા ઈ ના છે એનું ઓલું છે તો ભાઈ આમાં જો શાસ્ત્રીએ કંઈક તો હવે ક્લિયર થયું થોડુંક કેમેરામાં ઓ ધ્યાન બે છે હા મારા છે ઓ તો આ એક ધ્યાનજી માટે લોગો બનાવ્યો ધ્યાનજી નામ પણ ઉપર લખ્યું છે અને આ શાસ્ત્રીએ ડ્રોઈંગ કરીને બનાવ્યું ફોર સુપર થિંગ આર બિઝનેસ ફોલો યુઝ ઓન ધીસ એપ તો ટિકટોક છે ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબ Thank you, Sasti. Thank you very much. I love you. ઓ પસવાડે પણ લખ્યું છે પસવાડે શાસ્ત્રી બનાવ્યું છે અને એ ધ્યાનથી આપ્યું હતું અને આ એના માટે રાખ્યું છે અને એને ડ્રોઈંગ પણ એનું એટલું જબરદસ્ત ડ્રોઈંગ કર્યું છે ને જાણે કે કોપી પ્રિન્ટ કરી હોય તેવું લાગે છે તો એને પછાડાની સાઈડે કંઈ નથી લખ્યું અને એને આ બધા સ્ટીકર બનાવ્યા તો આમાં મંકી છે 3 અને આ બી એક સ્ટીકર બનાવ્યું
मम्मी हाँ हाँ એ ગાડી છે माया तो से હા તારા હાટું છે थैंक यू તો આ બધા સ્માઇલી ફેસ અને ફ્લાવર આ બધાને ફોઇલમાં જે આપણે કુકિંગ પેપરની ફોઇલ આવે તે કિચનમાંથી યુઝ કરી અને પેપરમાં ડ્રોઈંગ કરી કલરિંગ કરી અને એની ઉપર બીજું પ્લાસ્ટિક અને સેલોટેપ લગાવી છે તો ભાઈ આ બધું એના હાથેથી જ ડ્રોઈંગ કરે છે मम्मी आ सस्ती નથી કાપ્યું મેં નથી કાપ્યું અને આ બી એક મસ્ત ફ્લાવર છે તો આ બધું બેઠા બેઠા ઝીણું મોટું કામ કર્યા કરે સસ્તી નથી કાપ્યું મમ્મી સાસે તો મે આલે તો આ છે કાચબો ટર્ટલ ઇંગ્લિશમાં ટર્ટલ કે અને ગુજરાતીમાં આપણે કાચબો કહીએ ઇના કે મારું રબર છે ના નો વસે રબર આ એક શૂઝ બનાવેલું છે બુટસી બૂટ છે ઓકે ધ્યાન છે કે બૂટ છે અને બીજું છે અહીંયા સાસે મારું રબર છે પાણીની બોટલ એનું આ બધું બનાવેલું સ્પેશિયલ બેગમાં બધું હતું તો પાછું બેગમાં ભરી દઈએ એટલું મહેનતથી બનાવ્યું છે આપણે બિનમાં નાખ્યું તો પછી રડવાનું ચાલુ થઈ જાય એટલે આવી રીતે એની આ બેગ છે સ્પેશિયલ પેલું આ એક પોટલી બેગ બનાવી છે ને એક ઓલરેડી તૂટી ગયું ભાઈ બંનેનો આટલો કચરો બારો કાઢ્યો છે પેપર બધા ડ્રોઈંગ કરીને તો બધામાં ઝાડુ લગાવી દઈએ નાખવાની બિનમાં બધી વસ્તુ નાખી દીધી છે મેં અને કલર પણ હટાવી દીધા છે ડ્રોઈંગ કરે જ નહીં હવે સીધા હોમવર્ક કરવાનું તો સાસથી ધ્યાનચીનો બેડરૂમ મસ્ત ક્લીન કરી નાખ્યો છે બધું હટાવી દીધું છે અને બધા કચરા પણ અહીંયા કોર્નરમાં બધું ભેગું કર્યું હતું ધ્યાનચીએ હજુ તો માંસ લટકાવેલું પડ્યું છે એનું અને બાકીનો કબાટ પણ મસ્ત ક્લીન કરી નાખ્યો છે અને આ ધ્યાનચીની બોટલ ને એવું છે તે બધું ધોવા નીચે લઈ જવાનું છે અને આપણા ઝાડ છે તેને પણ આવી રીતે વિંડા ઉપર મસ્ત મૂકી દીધા અને બધું જે ક્લીન કરવાનું હતું તે બધું કરી નાખ્યું તે ધ્યાનચીનો રૂમ ક્લીન કરી અને મેં અમારો રૂમ પણ ક્લીન કરી નાખ્યો છે અને બહાર એટલો બધો તડકો મસ્ત દેખાય છે રૂમમાં પણ તડકો હોય તો વધારે સારું લાગે તો અહીંયા છે તડકો મસ્ત ગરમ લાગે છે અને આ બધી છે અમારે અહીંયા વિન્ડોમાં સોલાર લાઇટ છે તે હમણાં તેમાં બેટરી ચાર્જ થઈ જાય તડકામાં પછી રાત્રે લાઇટ થાય તો અહીંયા મેં આ બધી સોલાર લાઇટ જ છે બધી ચાલુ છે આ એક જ નથી ચાલતી અને અહીંયા બધું ડેકોરેશન કરેલું છે તેમાં ફોટા પણ છે તમને બતાવું કયા કયા ફોટા છે તો આ છે ફ્લાવર ડેકોરેટ અને અહીંયા છે અમારા ફોટા અને આ છે સાસથી 2014 નો વિડીયો સોરી ફોટો છે અને અહીંયા એક ફોટો છે ટેડી બેટ અને આ પણ છે સાસ્થીનો ફોટો અને અહીંયા છે બીજા ડેકોરેટ કરેલા ફ્લાવર અને ધ્યાનથી બધું ટાઈડી અપ કર્યું છે એટલે આવી જશે બેડમાં રમવા માટે ઓ ધ્યાનથી હમણાં જ ક્લીન કર્યું બધું તું બધું ખાવાનું મૂકે છે ભાઈ બપોરનું જમવા માટે પિઝા ગરમ કરી નાખ્યા અને આ કેક ડિઝર્ટ જેવું બનાવ્યું હતું બ્રાઉની અને ક્રીમ તો ધ્યાનથીને ખાવું છે તો તેના માટે પણ થોડુંક લઈ લઈએ અને મેં મારા માટે પણ થોડુંક તો
તો અહીંયા પલાળેલી મેગી છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો મેં એમાં થોડું પાણી નાખું મસાલો મિક્સ કરવા માટે. તો મેં હવે મેગી મસાલો નાખી દઉં આમાં 2 પેકેટ. તો ભાઈ ધ્યાન છે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે, પણ રડવાનું આવે. શું કામ રડવાનું આવે? ઓ હા, તે બગાડ્યું તો તારે સાફ કરવું પડે. કેમ? ખાવાનું? ભાઈ બધું ઘરમાં ટોયસ બધા નીચે નાખીને પછી કહે કે મેં હું કામ કરી શકું નહીં. તો આવા છોકરા કેટલાક છે? કોમેન્ટ કરજો ભાઈ. તમારે ઘરે એક છોકરી આવી છે અને આમાં ખબર નહીં શાઇનિંગ પેપરમાં કંઈ લઈને બેઠી ગયા છે. આ શું કરો છો તમે? શું બનાવોસ? તો ભાઈ આ ધ્યાન છે ડ્રોઈંગ કરે છે. આમાં શાઇનિંગ પેપર છે. તમે કેટલું શાઇન મારે, મસ્ત પેપર છે. તો આપણે કંઈક મસ્ત ડિઝાઇન બનાવીએ તો આ બધું બગાડે છે. ગોલ્ડન કર્યું? તો ભાઈ આજે સાંજની રસોઈમાં બનાવવાના છે પનીર અને દાળ ભાત. તો આપણે પનીર બનાવીએ. એકદમ લીલા લીલા આ પેપ્સિકમ મરચાં લઈ લીધા છે અને 2 ટમેટા મોરી નાખ્યા. હવે આપણે પેપ્સિકમ મરચાંને પણ મોરી નાખીએ અને આદું પણ મેં અહીંયા ખમણી નાખ્યું. પેપ્સિકમ મરચાં લઈ લીધા છે મોરવા માટે. આપણે મોરી નાખીએ પહેલાં અને રેડી કરી નાખીએ. તો આપણે અહીંયા પનીર માટે મરચાં ને બધું મોરાઈ ગયું છે. ટમેટા મોરાઈ ગયા દેખાડ્યું. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો થોડો ફાસ્ટ ગેસ કરી દઈએ અને થોડું જીરું નાખી દઈએ. તો અહીંયા નખાઈ ગયું થોડું જીરું. તો આપણે જીરું બરવા દઈએ. થોડું લાલ થાય ત્યાં સુધી. તો અહીંયા મેં લીજ એટલા માટે રાખ્યું છે કે તેલમાં ટમાટર નાખવાના છે એટલે પાણીના ભાગને લીધે બધું ઓઇલ બારે આવે છે. હવે આપણે ગેસ ધીમો કરી નાખીએ. બાકીના ટમાટર છે તે નાખી દઈએ. હવે ટમેટા આપણા થોડાક પાકી જશે અને મસાલો નાખીએ. તો ભાઈ એમાં મસાલો પાકી જશે તો મેં 1 ચમચી જેટલું પાણી નાખ્યું થોડું, એટલે મસાલાનું બધું મિક્સ થઈ જાય. તો આપણો મસાલા અહીંયા પાકી જશે. તો આપણે એમાં કેપ્સિકમ મરચાં નાખી દઈએ. આપણે મસાલામાં હવે મિક્સ કરી દઈએ. તો આપણે થોડો ગેસ ફાસ્ટ કરી અને થોડી વાર બફા દઈએ. ત્યાં સુધીમાં આપણે પનીર રેડી કરી લઈએ. પનીર પલળી ગયું તો થોડુંક આટી અને નાના નાના પીસ કરી લઈએ. તો આ મેં ફ્રોઝનમાં મૂકી હતું, કેમ કે વધારે ઘેરે લાવી મૂકીએ તો ફ્રોઝનમાં મૂકી દઈએ તો પછી આપણે જ્યારે બનાવવાનું હોય ત્યારે ઇઝીથી ફ્રોઝનમાંથી કાઢીને આપણે તો એ પનીરના નાના નાના પીસ કરી લઈએ. દીધા તો આપણું પનીર અહીંયા કપાઈને રેડી થઈ ગયું છે. તો અહીંયા પનીરના પીસ બધા છૂટા પડી ગયા. હવે આપણે પાસે એકવાર મસાલોને મિક્સ કરી દઈએ. અહીંયા ધીરે ધીરે આપણે પેપ્સિકમ મરચાં છે તે કૂક પાણીની
થોડું થોડું મૂકવા લાગ્યા છે. તો અહીંયા આપણા કેપ્સિકમ મરચાં એકદમ કૂક થઈ ગયા છે, બફાઈ ગયા છે, પાણી બધું તેમાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં પનીર નાખી અને મિક્સ કરી દઈએ. તો પહેલાં મેં આનાથી મિક્સ કરતી હતી એટલે મેં પનીર તૂટી જાય એટલા માટે સાઈડમાં મૂકી દીધી અને બીજો નાનો ચમચો લઈ લીધો છે. પનીર આપણે તોડવાનું નથી, ધીમે ધીમે કૂક કરવાનું છે. તો હવે એકદમ ગેસ ધીમો રાખવાનો છે અને આપણે આને બફાવવાનું. સારું, તો ભાઈ ધ્યાન છે અહીંયા ગેમ રમે. હા સુકસ બેઠા કે ખોટા? શું થયું? દુખી હાથમાં? मैं कहीं को नहीं કેમ? वो ओला पोक्टोस में कोई को और किस मशीन ना से आई पुती जल्दी सापो इना नहीं કોને આપ્યું તું? मासी है કી માસી? मिक्टर ना मासी મિત્તલના માસી તો મેં છે. અલા મિત્તલની માસી મેં થામ. તો ભાઈ ધ્યાન કિચનમાં આવી હતી, થોડી મસ્તી કરી લીધી અને હવે આપણે આપણું પનીર ચેક કરી લઈએ. અહીંયા આપણું પનીર એકદમ રેડી થઈ ગયું છે, પણ આપણે પાણી પણ આમાં નથી નાખ્યું કેમ કે આ કેપ્સિકમ મરચાં તેમાં પાણી બહુ હોય છે એટલે પાણી મૂકીએ. તો આપણે આવું જ એકદમ બનાવવાનું છે ટિફિનમાં લઈ જવા માટે અને થોડુંક સાસ્તીને ખાવા માટે પણ. અને આમાં તો બીજી દાળ પણ બનાવી છે, દાળ ભાત. દાળનો વઘાર કરી નાખીએ. ભાઈ આપણે જમી લીધું છે. પનીર આમાં છે અથાણું, જે મેં પેલા વિડીયોમાં બનાવ્યું હતું તે રેડી થઈ ગયું છે અને અમે ખાવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. ભાઈ અમારે આજે ધીલુંની રડવાનું આવે છે, જમવાનું જમ્યું નથી અને શું થયું? તો એની પાસે કંઈક છે ગિફ્ટ. ઓહ, શું છે? સરપ્રાઈઝ. તો બેન હાથમાં કંઈ મળી ગયું છે. શું મળ્યું આ? હે? ઓ એવી રીતના કરવાનું છે eso no conoce કા? Dona ઘરમાં? हाँ ઓ મારા માથામાં હિંગડા કરવાનું છે, કરો તો. ઓ મમ્મીના માથામાં છે કર. તો સેવ હોય. ભાઈ બધી જમી લીધું છે ને બધા પાણી પીવા ગયા ને મમ્મી દીકરા અહીંયા રમવા બેઠી ગયા છે.